વેલકમ સ્ટુડન્ટ્સ. સ્ટ્રેટનેસ અને રાઉન્ડનેસ પછી જે મેઝરમેન્ટ જોવાના છે આપણે છે બે જીઓમેટ્રિક ટોલરન્સના, ફ્લેટનેસ અને સ્ક્વેરનેસ. નામ પરથી થોડો આઈડિયા આવ્યો જોઈએ. સ્ટ્રેટનેસ જેવું જ હશે, ફ્લેટનેસ એ સ્ટ્રેટનેસ જેવું જ હશે, એમાં કોઈ ખાસ ફેરફાર નહીં હોય. સ્ટ્રેટનેસ આપણે કોઈ લાઇનમાં મેઝર કરતા હતા, જ્યારે ફ્લેટનેસ છે એ બે લાઇન વચ્ચેના માપને મેઝર કરવાનું છે. બે મિનિમમ માપ આપણે લઈ લઈએ લાઇનો વચ્ચેના, અને એ માપો વચ્ચે જેનું સરફેસ છે એની ફ્લેટનેસ એ કેવી રીતે મેઝર કરવી. ઓકે, તો પહેલાં તો ડેફિનેશન કે ફ્લેટનેસ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ પ્લેન. એટલે એકચ્યુઅલી સરફેસ છે ગમે તેટલા લંબાઈની હોઈ શકે છે, પણ આમાં બે પેરેલલ પ્લેન એવા લેવાના છે આપણે કે જેથી એ બેનને વચ્ચેની જે ઇરેગ્યુલારિટી છે એ આખા પ્લેન માટે આપણે એક્ઝામાઇન થઈ શકે, આખા સરફેસ માટે એક્ઝામાઇન થઈ શકે. તો એ જે ઇરેગ્યુલારિટી છે એને ફ્લેટનેસ કહીશું. એટલે ફ્લેટનેસ ઇઝ ડિફાઇન એઝ ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ પ્લેટ. બે પેરેલલ પ્લેટ લેવાની છે અને એ પ્લેન વચ્ચેની અથવા પ્લેન લો કે લાઇન લો, એ બે પેરેલલ ડિસ્ટન્સ વચ્ચે જે ઇરેગ્યુલારિટી છે એ બધી જ જે આખા સરફેસ માટે થતી હોય એ જ બતાવતી હોય તો એ થઈ ફ્લેટનેસ. એટલે વન ટાઈપ ઓફ સ્ટ્રેટનેસ જ થઈ, પણ સ્ટ્રેટનેસ આપણે કોઈ એક લાઇન માટે જોતા હતા, એની જગ્યાએ આમાં બે લાઇન વચ્ચેનું એક મિનિમમ ડિસ્ટન્સ, એના વચ્ચે જે મેઝરમેન્ટ લેવાનું છે એને કહીશું ફ્લેટનેસ. એટલે ફ્લેટનેસ ડિફાઇન એઝ ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ પ્લેન વિચ કવર ઓલ ધ સરફેસ. એટલે આખા સરફેસની જે ઇરેગ્યુલારિટી છે એને કવર કરતી હોય તો એ સરફેસ અંડર એક્ઝામિનેશન છે એ ફ્લેટનેસ કહેવાય. શું કહેવાય? ફ્લેટનેસ કહેવાય. ઓકે, એટલે આપણે જે સરફેસ છે આખું મેઝર કરવાનું છે, કોઈ લાઇન પૂરતું મેઝર કરવાનું નથી. બે લાઈનો છે, બે પેરેલલ પ્લેનો છે, એનું વચ્ચેનું બી તમે મેઝર કરો તો પણ તમને ફ્લેટનેસ મળી જાય છે. એટલે એક આખા સરફેસ છે તો બે એવી લાઈન લેવાની, પણ તમારે એ રીતે રેન્ડમ પસંદગી કરવાની કે એ રિઝલ્ટ છે એ સમગ્ર સરફેસ માટે લાગુ પડે. ઓકે, ફ્લેટનેસ ટેસ્ટિંગ. તો ફ્લેટનેસનો ટેસ્ટિંગ માટેની મેથડ છે, પહેલી છે હાઈ સ્પોટ મેથડ. કઈ છે? હાઈ સ્પોટ મેથડ. એમાં એક સ્ટાન્ડર્ડ ફ્લેટ સરફેસ હોય છે, એક બ્લુ કલર એટલે કે પ્રિસિઝન બ્લુ કલર, પર્શિયન બ્લુ કલર, ચાર્ટ ઓફ સ્ટાન્ડર્ડ પેટર્ન. ઓકે, હાઈ સ્પોટ મેથડ કેવી છે? તો તમારે એક ફ્લેટ સરફેસ લેવાની છે અને એક સરફેસ છે જેનું તમારે મેઝરમેન્ટ કરવાનું છે. આ ડસ્ટર પરની જે સરફેસ છે એનું મેઝરમેન્ટ મારે કરવાનું છે અને એક ફ્લેટ સરફેસ મેં લીધી, એમાં કલર મેં મસ્ત રીતે લગાવી દીધો, જે બ્લુ કલર કીધો હોય એ બ્લુ કલર થઈને આ સરફેસ પર થોડું એકદમ નોર્મલ રીતે હું ફેરવીશ એના ઉપરથી. એટલે શું થશે કે આ જે સરફેસની ખરબચડી સપાટી છે એની જે ટોપ એજ છે એ બધા ઉપર આ બ્લુ કલર છે ત્યાં લાગી જશે, અને બ્લુ કલર જે લાગી જશે એની એક પેટર્ન બનશે. શું બનશે? એક પેટર્ન. અને એ આપણા જોડે સ્ટાન્ડર્ડ પેટર્નનો એક ચાર્ટ હશે જેમાં આપણને બતાવશે કે ભાઈ આપણે કલર કર્યો એમાં આવી પેટર્ન આવી, બરાબર છે. અને પેટર્ન પરથી આપણે નક્કી કરી શકીશું કે ભાઈ ફ્લેટનેસની સરફેસ છે અથવા જે સરફેસ છે એની ફ્લેટનેસની વેલ્યુ શું છે. એ ચાર્ટ પરથી જ નક્કી થશે, સ્ટાન્ડર્ડ ચાર્ટ જ હશે પેટર્નનો. ઓકે, આપણને આનાથી શું કે જ્યારે નાના સરફેસ હોય ત્યાં સુધી જ આ હાઈ સ્પોટ મેથડ જે છે યુઝ થાય છે અને એક્ઝેક્ટ વેલ્યુ મળતી નથી. આપણે તો ચાર્ટ પરથી હવે કોઈ વધારે ફોર્સ આપે, કોઈ ઓછું ફોર્સ આપે, એટલે એક્ઝેક્ટ કોઈ વેલ્યુ ફ્લેટનેસની મળતી નથી, પણ થોડી ઘણી માહિતી તમને મળી જાય. અને જે સ્ટાન્ડર્ડ પેટર્ન છે, પેટર્ન અલગ અલગ હોઈ શકે છે, એ પેટર્ન પરથી તમે એની જે ફ્લેટનેસ છે માપી શકો છો. શેમાં? હાઈ સ્પોટ મેથડમાં. નેક્સ્ટ છે લિક્વિડ એજ મેથડ. એમાં સેમ એવું જ છે, પણ આ ગ્લાસ માટે બરાબર પોલિશ ગ્લાસ હોય છે, પ્લેટને યુઝ કરવાનો છે, પેપર, સ્પિરિટ લેવલ અને બ્રશ, એની મદદથી આપણે જે ફ્લેટનેસ છે મેઝર કરવાનું છે. આ જે છે ઓપ્ટિકલ ક્ષેત્રોમાં જ યુઝ થાય છે. ઓપ્ટિકલ એટલે આપણે જે આ મેથડ જોઈશું ઓપ્ટિકલ ફ્લેટ મેથડ, એના પરથી તમને ખ્યાલ આવી જશે. એમાં જે રેસનો યુઝ કરીએ છીએ એની જગ્યામાં સ્પિરિટ લેવલનો પણ યુઝ થઈ શકે છે. ઓકે, તો આ થઈ લિક્વિડ એજ મેથડમાં કેવું છે, માપવાની ફ્લેટનેસ જ છે. એના માટે આપણે એક ગ્લાસ પ્લેટ હોય છે જે પોલિશ હશે, પરફેક્ટ પોલિશ, બરાબર. અને એ જે છે આપણે જે પણ સરફેસ છે એની ફ્લેટનેસ મેઝર કરવાનું છે, એ ફ્લેટ જે સરફેસ છે એની ઉપર આ સરફેસ છે, બરાબર, એની ઉપર તમે અલગ અલગ રીડિંગ લઈને પણ આ કરી શકો છો. લિક્વિડ એજ મેથડ છે, બરાબર. સ્પિરિટ, હવે આ બીજી એક મેથડ છે જેમાં સ્પિરિટ લેવલનો પણ યુઝ થાય છે. અલગ અલગ આ રીતે માર્કિંગ કરીને તમે અલગ અલગ લેવલે જે સ્પિરિટ લેવલ છે એને ગોઠવીને બી આનું રીડિંગ લઈ શકો છો.
અને આ રીતે ફ્લેટનેસ મેઝર કરી શકો છો. ઓપ્ટિકલ ક્ષેત્રે પાછી અલગ રીતે યુઝ થાય છે, એમાં પોલિશ ગ્લાસનો યુઝ થાય છે. ઓકે, એટલે આ જે છે એકચ્યુઅલી એટલી બધી યુઝ થતી નથી, પણ અકોર્ડિંગ ટુ એપ્લિકેશન તમે અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ રીતે યુઝ કરી શકો છો. આ જે છે ઓપ્ટિકલ ફ્લેટ મેથડ એ થોડી સમજવા જેવી છે. ઓપ્ટિકલ ફ્લેટ મેથડમાં કેવું હોય છે, માપવાનું છે આપણે ફ્લેટનેસ જ, મેઝર કરવાની છે ફ્લેટનેસ જ. તો હવે આપણે યુઝ કરવાના છે ઇન્સ્ટ્રુમેન્ટ, એક ઓપ્ટિકલ ફ્લેટ જોશે, બરાબર, એક ફ્લેટ લેન્સ જ હશે, આખો ઓપ્ટિકલ હશે એક, અને એક સ્લીપ ગેજ હશે. સ્લીપ ગેજની જગ્યાએ તમે સરફેસ એજ પણ લઈ શકો છો, અને સ્ટાન્ડર્ડ ફ્લેટ બેઝ પ્લેટનો પણ યુઝ કરી શકો છો, અને એક સોર્સ હશે લાઇટનો, મોનોક્રોમેટિક સોર્સ. હવે આનો યુઝ કેવી રીતે કરવાની છે પહેલાં સમજી લો. એક સરફેસ છે જેની જે છે આપણે જેમ કે સ્લીપ ગેજ જ લઈ લઈએ આપણે સ્ટાન્ડર્ડ સરફેસ તરીકે, એની ઉપર આ ઓપ્ટિકલ જે ફ્લેટ મેથડમાં આપણે ઓપ્ટિકલ જે ફ્લેટ લેન્સ છે એને ગોઠવવાનો છે. હવે ગોઠવી તો દીધો તમે, બરાબર જ ગોઠવ્યો સીધો, પણ આપણને ખ્યાલ છે ગમે તેટલી સરફેસ સાફ કરીએ પણ થોડા પણ ડસ્ટ પાર્ટિકલ અંદર થોડાક ને ક્યાંક રહી જશે. શું રહી જશે? એકદમ સીધું ચોંટશે નહીં. તમને એવું લાગશે કે સીધું ચોંટશે, પણ જ્યારે તમે ગોઠવશો ને ત્યારે થોડું માઇનર પ્રમાણમાં અંદર એર જેવું કંઈક રહી જશે, એને એરવેજ કહેવાય. શું કહેવાય? એરવેજ. એ એરવેજના લીધે જ્યારે અહીં ઓપ્ટિકલ કોઈ પણ ગ્લાસ લાઇટ અહીંથી પાસ થશે ને ત્યારે અહીંથી થોડી વહેલા પાસ થઈ જશે ને અહીંથી થોડો ટાઈમ લાગશે, એટલે અહીં આ બાજુ છે ને થોડો ડાર્ક શેડ જોવા મળશે અને આ બાજુ વ્હાઇટ શેડ જોવા મળશે. અને આવી વ્હાઇટ અને ડાર્ક શેડની અલગ અલગ પેટર્ન બનશે. આ જોઈ શકો છો તમે, આ લેન્સ છે જેની ઉપર આ ટાઈપની પેટર્ન બને. એક આટલો ભાગ ડાર્ક હશે, પાછો આટલો ભાગ લાઇટ, પાછો આટલો ભાગ ડાર્ક. આ ટાઈપની જો પેટર્ન બને તો એક ફ્લેટ સરફેસ બતાવશે. જો સ્પેરિકલ સરફેસ હશે તો પેટર્ન આ રીતની બનશે. જો સેડલ સરફેસ હશે તો આ ટાઈપની પેટર્ન બનશે. એટલે અલગ અલગ આમાં બી પેટર્ન જ બનવાની છે. કોની જેમ આપણે હાઈ સ્પોટ મેથડમાં જેમ પેટર્ન બનતી હતી એ જ રીતે આમાં પણ પેટર્ન જ બનવાની છે ઓપ્ટિકલ ફ્લેટમાં. ઓકે, એ કોના લીધે? એરવેજના લીધે થશે. થોડા ડસ્ટ પાર્ટિકલ રહી ગયા હશે ને એના લીધે જે આપણ છે. હવે તમે જ્યારે કોઈ પણ ક્યારેક હાથમાં લેન્સ ગોઠવ્યો હોય સીધો એકદમ નોર્મલ કાચ, અને એના પર જો તમે લાઇટ પ્રકાશો તો તમને નરી આંખે પણ થોડું દેખાશે. તમને જે હાથની જે પ્રમાણેની રેખાઓ હશે અથવા જે પ્રમાણે ફિનિશ હશે સરફેસ ફિનિશ એ પ્રમાણેની આપણને કાચમાં જોવા મળે છે. એ જ ટાઈપની પેટર્નો અલગ અલગ આમાં રજૂ થાય છે, અને એ પેટર્નો પરથી આપણે એની જે ફ્લેટનેસ છે નક્કી કરી શકું છું. આની પણ એ જ લિમિટેશન કે ભાઈ એક્ઝેક્ટ માપ મળતું નથી, એક્ઝેક્ટ જે માપ છે મેઝર થતું નથી. બીજી જે મેથડ છે ઓટો કોલિમેટર મેથડ અને પ્રિસિઝન સ્પિરિટ લેવલ મેથડ. એ ઓલરેડી સ્ટ્રેટનેસ વખતે તમને ચલાવી હતી યાદ હોય તો, બરાબર. જે સરફેસ ફિનિશ છે એને આપણે અલગ અલગ અહીંયા આગળ સ્લીપ ગેજ હતો, બરાબર, આ ટાઈપનો ઓપ્ટિકલ લેન્સવાળો જ હતો, અને અહીંયા આગળ ABCD અલગ અલગ ભાગ ઉપર ગોઠવીને આપણે આગળ લઈ જતા હતા. અને ઓપ્ટિકલ ઓટો કોલિમેટરની મદદથી આપણે અલગ અલગ સરફેસ એની સ્ટ્રેટનેસ જે મેઝર કરી હતી સેમ એઝ સ્ટ્રેટનેસમાં જે પ્રમાણે હતું ને એ જ પ્રમાણે આમાં ફ્લેટનેસ નક્કી થાય છે. પ્રિસિઝન સ્પિરિટ લેવલમાં તમને ખ્યાલ છે કે આ ડિસ્ટન્સ વચ્ચે આપણે સ્પિરિટ લેવલનો યુઝ કરતા હતા, એ પણ જે સ્ટ્રેટનેસમાં મેં ચલાવી હતી એ જ પ્રમાણે તમારે યુઝ થાય છે. તો ફ્લેટનેસમાં ખાલી ડેફિનેશન જ ખાસ પૂછાય એવી છે, બાકી કંઈ ખાસ પૂછાયું નથી. આની સમજ થોડી પૂછાઈ શકે છે કે ફ્લેટનેસ સમજાવો તો તમે સારી રીતે ગ્રાફ દોરીને ફ્લેટનેસ રજૂ કરી બતાવી શકો છો. ઓકે, કે પેરાલિઝમ શું છે, ફ્લેટનેસ શું છે, એવું પૂછાઈ શકે છે. સ્ક્વેરનેસ જોઈએ તો સ્ક્વેર નામ પરથી તમને ખબર પડી જશે કે બે સાઈડ હોય બંને વચ્ચે 90 ડિગ્રી હોય તો એના વન ટાઈપ ઓફ આ શું કહીશું? સ્ક્વેર છે એવું કહેવાય, કારણ કે તો જ સ્ક્વેર બનશે. ચોરસની વ્યાખ્યા જે છે કે બધી બાજુઓ સરખી હોય અને એંગલ કેટલો હોય? 90 ડિગ્રી હોય. તો ક્યારેક આપણે સ્ક્વેરનેસ પર ચેક કરવું પડે. હવે તમને એવું લાગશે કે આ ફ્લેટનેસ ક્યાં યુઝ થતી હશે, તો સમજી લો. તમને શેપર, પ્લેનર બધા મશીનો ખબર છે, શેપર છે, પ્લેનર છે, બરાબર, VMC મશીન છે. એમાં જે એની વર્કપીસ છે, આપણે વર્કપીસ જ્યાં મૂકીએ છીએ, બરાબર, જ્યાં ફિક્સ કરીએ છીએ, જે ફિક્સર જ્યાં ગોઠવેલું છે, જે વર્ક ટેબલ છે, એ જો સરફેસ પરફેક્ટ નહીં હોય તો તમારું માપ બરાબર મળશે નહીં. એટલે આવા જ્યારે દાગીના જ્યાં વર્ક ટેબલની ફ્લેટનેસ ચેક કરવી ખૂબ જ જરૂરી બને છે. નહીંતર તમે જે શેપિંગ કે પ્લેનરથી જે પણ ઓપરેશન કરો છો એનાથી શું થશે? તમારા દાગીનામાં ડિફેક્ટ એમનામાં આવી જશે. ઓકે, સેમ એઝ સ્ક્વેરનેસ છે. સ્ક્વેરનેસ ક્યાં મેઝર કરવાની? તો અલગ અલગ ટાઈપના ડ્રિલિંગ મશીન તમે જોયેલા છે. ડ્રિલિંગ મશીનમાં નીચે વર્ક ટેબલ હોય છે, એની ઉપર આપણે વર્કપીસ મૂકેલો છે, અને એ જે ડ્રીલ છે ઉપરથી નીચે આવશે અને ડ્રીલ કરશે. હવે જો આ ડ્રીલ આવે છે નીચે એ અને આ વર્ક ટેબલ વચ્ચે પ્રોપર 90 ડિગ્રી એંગલ નહીં હોય તો તમારો ડ્રીલ છે ક્રોસમાં પડી શકે છે, એટલે ઇન્ક્લાઇન પડી શકે છે. એટલે ત્યારે પણ આ ટાઈપનું સ્ક્વેરનેસ ચેક કરવું જરૂરી બને છે. તો પહેલાં સમજી લઈએ કે સ્ક્વેરનેસ શું છે.
two plane or two straight line and a plane are said to be perpendicular when the error of parallelism in relation to standard square does not exist. Parallelism એટલે બીજું કંઈ નહીં, તમે એક ટુકડો લો છો, મતલબ એક સ્ક્વેર લો છો, ચલો, અને એનું જે બે સપાટી છે એની સ્ટ્રેટનેસ છે માપો છો, એક આ સ્ટ્રેટ લાઇન અને આ સ્ટ્રેટ લાઇન. અહીંયા આગળ તમે જે રીડિંગ લીધી એને પેરેલલિઝમ ચેક કર્યું આ લાઇનનું ખાલી. એ જ રીતે આ લાઇનનું ચેક કરો, જો બંનેનું સેમ આવશે એટલે કે બંને વચ્ચે પેરેલલિઝમ એરર હોય નહીં તો એ જે થઈ એને તે સ્ક્વેરનેસ થઈ. પણ વ્યાખ્યા તમારે આ જ રીતે યાદ રાખવી પડશે કે ટુ પ્લેન ઓર ટુ સ્ટ્રેટ લાઇન ઇન અ પ્લેન said to be perpendicular when parallelism error એટલે કે રેખીય એરર જે છે એ રિલેશન ટુ અ સ્ટાન્ડર્ડ સ્ક્વેર ડઝ નોટ એક્ઝિસ્ટ, એક સ્ટાન્ડર્ડ સ્ક્વેરની સાપેક્ષે એક્ઝિસ્ટ કરે નહીં. હવે સ્લીપ ગેજ છે, તમને ખ્યાલ છે કેટલો સ્ટાન્ડર્ડાઇઝથી બનાવેલો હોય, તો એને આપણે જેમ એપ્રોક્સિમેટલી ફ્લેટ લેતા હતા એ જ રીતે સ્લીપ ગેજને આપણે સ્ટાન્ડર્ડ સ્ક્વેર તરીકે પણ લઈ શકીએ છીએ. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે સ્ટાન્ડર્ડ જોડે કમ્પેરિઝન કરવાની. એટલે જો મેં કીધું એમ ડ્રીલ છે એ પરફેક્ટ વર્ક ટેબલની પરફેક્ટ 90 ડિગ્રી હશે તો તમારું કામ પરફેક્ટ થશે. જેમ કે ચલો અહીં ધ્યાન આપો, આ બે સરફેસ છે, વર્ક સરફેસ 1 અને વર્ક સરફેસ 2, બંને વચ્ચે સ્ક્વેરનેસ એટલે શું? તો અહીંયા આગળ તમારે એક સ્ટાન્ડર્ડ સ્ક્વેર મૂકી દીધા છે. સ્ટાન્ડર્ડ એન્જિનિયર સ્ક્વેર એટલે વન ટાઈપ ઓફ તમે સ્લીપ ગેજ જ સમજી લો, સ્લીપ ગેજ જ મૂકી દીધા છે અને ડાયલ ઇન્ડિકેટરથી ચેક થાય છે આ બાજુ જે ફ્લક્ચ્યુએશન છે એ જ વસ્તુ જ્યારે આ સ્ક્વેર અહીં મૂકે ત્યારે એ જ પરફેક્ટ હોવું જોઈએ. એટલે આ જે છે 90 ડિગ્રી હોવું જોઈએ. હવે આ જે ડાયલ ઇન્ડિકેટર છે એને ઉપરથી નીચે તમે ફેરવતા જશો ધીમે ધીમે એમ જો આ બંને વચ્ચે પેરેલલિઝમ ડિફેક્ટ જોવા મળશે, કઈ પેરેલલિઝમની એરર જોવા મળશે, તો આ બંને પરફેક્ટ પ્લેટ 90 ડિગ્રી હશે નહીં. કેમ? કારણ કે આ બંને છે આપણે 90 ડિગ્રી જ છે એવું માનીને ચાલીએ છીએ. કેમ? કારણ કે આપણે સ્ટાન્ડર્ડ છે, આપણે સ્ક્વેર બ્લોક નક્કી કર્યા છે, એ સ્ક્વેર બ્લોક આપણે કમ્પ્લીટ મૂક્યા છે, એ પરફેક્ટ છે ને એને સાપેક્ષે આપણે વર્કપીસને મેઝર કરીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે આ બંને વચ્ચે જો પેરેલલિઝમ એરર નહીં હોય તો આ જે આખો બંને વર્કપીસની સરફેસ થઈ, વર્ક સરફેસ, એ બંને કેવી હશે? સ્ક્વેર છે એવું કહેવાય. સ્ક્વેરનેસ ટેસ્ટિંગમાં કઈ બે મેથડો યુઝ થાય છે જોઈ લઈએ. તો પહેલી છે ડાયલ ઇન્ડિકેટર મેથડ. કઈ છે? ડાયલ ઇન્ડિકેટર મેથડ. હવે ડાયલ ઇન્ડિકેટર હમણાં જોયું આપણે વેજ મેથડમાં, બરાબર છે. નોર્મલી જો કોઈ પણ આ સ્ક્વેરનેસ હોય, રાઉન્ડનેસ હોય, સ્ટ્રેટનેસ હોય, બરાબર, કે ફ્લેટનેસ હોય, એમાંથી બે જ મેથડ છે મોસ્ટ ટાઈમથી પૂછાય છે એક્ઝામમાં. એ પહેલી છે સ્ટ્રેટનેસની વેજ મેથડ અને બીજી છે વી બ્લોક એન્ડ ડાયલ ઇન્ડિકેટર મેથડ. એ જ રીતે આમાં પણ ડાયલ ઇન્ડિકેટર યુઝ કરવાનું છે. કઈ રીતે યુઝ કરવાનું છે? તો આપણે સરફેસ પ્લેટો લેવાની છે. હવે સરફેસ પ્લેટો એટલે આ ટાઈપની પ્લેટો થઈ એવું તમે સ્વીકાર લેજો, અથવા ખાલી સીધી પ્લેટ જે સરફેસ પ્લેટ આપણે સ્ટ્રેટનેસમાં યુઝ કરતા હતા. ડાયલ ઇન્ડિકેટર લેવાનું છે. પછી આમાં સરફેસ ટેસ્ટર આવશે આવું 90 ડિગ્રીવાળું, જે સ્ક્વેરનેસ ટેસ્ટર કહીશું આપણે, કારણ કે પરફેક્ટ 90 ડિગ્રી હશે, બરાબર. અને આ ટાઈપનું ડાયલ ઇન્ડિકેટર હશે ને અહીંયા આગળ બે આ બંને છે પ્લન્જર જ છે એવું સમજી લેજો. જેમ ડાયલ ઇન્ડિકેટરમાં હતા ને પ્લન્જર, જે પ્રમાણે રેડિંગ હોય એ પ્રમાણે ડાયલ ઇન્ડિકેટર બતાવે, સેમ પ્લન્જર જ છે. અને આ એક સ્ક્વેર બ્લોક છે અથવા વર્કપીસ છે કે જેની આપણે સ્ક્વેરનેસ ચેક કરવું છે. શું કરવું છે? સ્ક્વેરનેસ ચેક કરવું છે. તો ડાયલ ઇન્ડિકેટરનો યુઝ કરવાનો છે. આ ટાઈપનો આપણો સ્ક્વેર બ્લોક આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. આપણે આની સ્ક્વેરનેસ મેઝર કરવાની છે. તો કઈ રીતે મેઝર કરશો તમે સ્ક્વેરનેસ? તમને બ્લોક તો મળી ગયો છે, ડાયલ ઇન્ડિકેટરનો યુઝ કરવાનો છે, પણ ડાયલ ઇન્ડિકેટર આમાં સાદું નહીં હોય, આપણે જે છે સ્ક્વેરનેસ ટેસ્ટર સાથે યુઝ કરવાનું છે. આ જે ભાગ છે આખો, આ છે સ્ક્વેરનેસ ટેસ્ટર. શું છે? સ્ક્વેરનેસ ટેસ્ટર. આ સ્ક્વેરનેસ ટેસ્ટર, અહીં ડાયલ ઇન્ડિકેટર, આ જે પ્લન્જર હશે, આ બંને જે છે પ્લન્જર છે, એટલે રીડિંગમાં જો ફેરફાર હશે તો આપણને જોવા મળશે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જે વર્કપીસ છે એની ABCD એ જે સપાટી છે એની આપણે શું ચેક કરવી છે? સ્ક્વેરનેસ ચેક કરવી છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ, એટલે અકોર્ડિંગ ટુ ફિગર આપણે વર્કપીસને ગોઠવવામાં આવે છે. એની સાથે સ્ક્વેરનેસ ટેસ્ટર સાથેનો ડાયલ ઇન્ડિકેટર ગોઠવવામાં આવે છે. સ્ક્વેરનેસ ટેસ્ટર એટલા માટે કહેવામાં આવે છે કે આ જે છે ને પરફેક્ટ 90 ડિગ્રી છે એવું આપણે માની લેવાનું. મેં પહેલાં જ કીધું અહીં આગળ આ જે છે 90 ડિગ્રી, કારણ કે આપણે કોઈ પણ વસ્તુને સાપેક્ષે જ મેઝર કરી શકીએ, બરાબર. એની પેરેલલિઝમ એટલે કે જે સમાંતર જે એનું માપ છે એ ચેક કરવા માટે આપણે કોઈ એક સ્ટાન્ડર્ડ તરીકે લેવું જ પડશે. એટલે આ જે થયું એ સ્ક્વેરનેસ ટેસ્ટર થયું. અહીં આગળ વર્કપીસ ગોઠવી દીધું, AB સપાટી છે, આ ડાયલ ઇન્ડિકેટર છે, આ સ્ક્વેરનેસ ટેસ્ટર અહીં બરાબર જ ગોઠવેલું છે, પ્લન્જર છે. ચલો, આ જે રીડિંગ આવી ગયા ડાયલ ઇન્ડિકેટરના, ઓકે, એ AB સપાટી માટેના રીડિંગ થયા,
કઈ સપાટી માટેના થયા? AB સપાટી માટેના રીડિંગ થયા. એ જ રીતે આ બ્લોકને ફેરવી દઉં અને BC સપાટી માટે રીડિંગ જોઉં તો ત્યાંના રીડિંગ પણ આ ડાયલ ઇન્ડિકેટરના સેમ હોવા જોઈએ. જો બંનેના સેમ હશે તો એનો મતલબ આ ડિગ્રી થયો 90 ડિગ્રી થયો. સેમ એઝ BCનું ચેક કર્યું એવી રીતે CDનું ચેક કરો, એનું પણ સેમ હોય તો આ તમે માપ નક્કી કરી શકો. CDનું ચેક કર્યું એવું ADનું ચેક કરો, એના પરથી તમને ખ્યાલ આવી જાય. ઇન શોર્ટ આ ચારેય સપાટી છે એના જો આ ફ્લક્ચ્યુએશન છે ડાયલ ઇન્ડિકેટરનું એ જો સેમ આવે તો તમે રીડિંગ કેવા લઈ શકશો? પરફેક્ટ લઈ શકશો. હવે આમાં જેમ છે ડાયલ ઇન્ડિકેટરમાં તમારું એરર હશે તો તમારા માપમાં પણ એરર જોવા મળશે. ઓકે, જો તમારું સ્ક્વેરના ટેસ્ટર બરાબર નહીં હોય તો એમાં પણ માપમાં ફેરફાર જોવા મળશે. આમાં તમે બે પરપેન્ડિક્યુલર સપાટી ચેક કરો છો. કેવી સપાટી? પરપેન્ડિક્યુલર સપાટી, તો જ તમારું સ્ક્વેર બનશે. પરપેન્ડિક્યુલર સપાટી ચેક કરશો, જો બરાબર આવશે, ઇન્ડિકેશન સેમ હશે તો 90 ડિગ્રી બંને વચ્ચેનો એંગલ એવું આપણે લઈ શકશું. ખ્યાલ આવ્યો? એટલે ઘણીવાર આમાં કેવું હોય છે, સ્ક્વેરના ટેસ્ટર છે એ લગભગ આપણે કોઈ પણ 90 ડિગ્રીવાળો તમે બ્લોક જોજો એમાં એપ્રોક્સિમેટલી 90 ડિગ્રી હશે નહીં. તમને જોઈને માપશો ને તો તમને લગભગ રીડિંગ નહીં મળે. એટલે આમાં ઘણીવાર એરર જોવા મળે છે. બરાબર, આ સ્ક્વેરના ટેસ્ટર ઉપર ડિપેન્ડ છે, તમારી ઘણી એરર જોવા મળે છે. જો ડાયલ ઇન્ડિકેટરમાં ફ્લક્ચ્યુએશન હશે તો એમાં પણ એરર જોવા મળશે. તો ડાયલ ઇન્ડિકેટર મેથડ છે જે સ્ક્વેરનેસ ટેસ્ટિંગ માટે યુઝ થાય છે. બરાબર, એમાં આપણે સરફેસ પ્લેટનો યુઝ કરીએ છીએ. નીચે છે ને સરફેસ પ્લેટ ગોઠવેલી છે, કારણ કે નીચે આપણે કોઈ પણ એક સ્ટાન્ડર્ડ તો એવું લેવું પડશે ને કે જે સીધું છે એવું સ્વીકારી લઈશું આપણે. તો એના તરીકે આપણે સરફેસ પ્લેટ લેવાની છે અને એની ઉપર જ આ બ્લોક ગોઠવી દેવાના છે. ડાયલ ઇન્ડિકેટર, સ્ક્વેરનેસ ટેસ્ટર ચેક કરી લીધું, રીડિંગ આવ્યા બરાબર, બધી સપાટી આપણને પરફેક્ટ પરપેન્ડિક્યુલર દેખાઈ ગઈ. જો બધી સપાટી પરફેક્ટ પરપેન્ડિક્યુલર મપાઈ ગઈ તો એનો મતલબ સ્ક્વેરનેસ કમ્પ્લીટ છે. અથવા આમાં બી આપણે કેવું છે કે બહુ મોટું વેરિએશન હોય તો નહીં ચાલે, નાનું મોટું વેરિએશન હશે તો એક્સેપ્ટેબલ હશે. ઓકે, નેક્સ્ટ એવી જ મેથડ છે ઓટો કોલિમેટર મેથડ. નામ પરથી ખબર પડી ગયું હશે ઓટો કોલિમેટરનો યુઝ થશે. આ મેથડમાં કેવું છે કે તમારે જે સરફેસ ચેક કરવાની છે ત્યાં આગળ આપણે અલગ અલગ મિરર બ્લોક ગોઠવવાના છે. શું ગોઠવવાના છે? મિરર બ્લોક ગોઠવવાના છે. અને પછી એની જે છે એ સ્ટ્રેટનેસ ચેક કરવા અથવા સ્ક્વેરનેસ ચેક કરવાની છે. આમાં ડાયરેક્ટ ચેક થઈ જશે. જેમ કે ચલો અહીંયા આગળ આ સરફેસ A ગોઠવેલું છે, સરફેસ B ગોઠવેલું છે, બંને સરફેસ ગોઠવેલા છે. અહીંયા આગળથી આપણે ઓટો કોલિમેટરમાંથી લાઇટ પાસ થશે. અહીં વર્ક જે છે બેઝ સાથે હશે. આ જે છે બેઝ છે, મિરર બ્લોક વિથ બેઝ, જે તમારે ઓટો કોલિમેટર ગોઠવ્યું એ પ્રમાણે જ અહીંથી લાઇટ જશે, આ બ્લોકમાંથી નીકળશે. અહીંયા આગળ એક ઓપ્ટિકલ સ્ક્વેર બ્લોક હશે. કેવો હશે? ઓપ્ટિકલ સ્ક્વેર બ્લોક. ઓપ્ટિકલ સ્ક્વેર બ્લોક એટલે એવો બ્લોક કે જ્યાં આગળ લાઇટ ઇન થશે તો એમાંથી જે એક્સટર્નલ તરીકે અથવા જે એક્ઝિસ્ટ થાય છે, બહાર નીકળે છે, એ લાઇટ એ ઇનસાઇડ જે જાય છે અને આઉટસાઇડ જાય છે, બંને વચ્ચેનો એંગલ કેવો હશે? 90 ડિગ્રી. હવે અહીંયા આગળ એબ્ઝોર્બ નહીં થાય, લાઇટ પાસ તો થશે, પાસ ઓન તો થશે, પણ બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હશે. અને એ પછી અહીંયા આગળ પણ આપણે સેમ બેઝ બ્લોક, સેમ મિરર બ્લોક ગોઠવેલો છે. અને આની ને એની જે પ્રકાશનું જે છે રિફ્લેક્શન છે એના આધારે તમે નક્કી કરી શકશો કે આ જે સરફેસ આપણે જે મેઝર કરવાની છે એ સરફેસ પરફેક્ટલી સ્ક્વેરમાં છે કે નહીં, અથવા એની સ્ક્વેરનેસ પરફેક્ટ છે કે નહીં. આમાં પણ આપણે રેફરન્સ સરફેસ તરીકે એક લેવાનું છે અને બીજું સરફેસની સ્ક્વેરનેસ ચેક કરવાની છે. એ રીતે છે. જો તમે એમાં કોઈ એરર રાખશો, જો આપણો લીધેલા સરફેસમાં કોઈ એરર હશે તો કોઈ પણ મેથડ હોય, તમારી જો સરફેસ પ્લેટ, તમારા સ્લીપ ગેજ જે તમે સ્ટાન્ડર્ડ તરીકે લો છો એમાં જો એરર હશે તો તમારા બધા જ માપમાં એરર જોવા મળશે કોઈ પણ મેથડમાં. ઓકે, એટલે આમાં પણ સરફેસ તમે સ્ટાન્ડર્ડ તરીકે લો છો એ પણ પરફેક્ટ હોવું જોઈએ. જો પરફેક્ટ નહીં હોય તો તમારા માપમાં શું વેરિએશન જોવા મળશે? સેમ એઝ તમારું લાઇટ જો ઓપ્ટિકલ છે, નો ડાઉટ અહીંથી રિફ્લેક્ટ થાય છે લાઇટ, ત્યાં આગળ મિરર બ્લોકમાં થઈને પછી ઓપ્ટિકલ સ્ક્વેર બ્લોકમાં થાય, ઓપ્ટિકલ સ્ક્વેરમાં થઈને પછી 90 ડિગ્રીએ જાય છે. પણ એ તમારા જો ઓપ્ટિકલ આ જે ઓટો કોલિમેટર છે એમાં જો એરર હશે તો પણ તમારો જે માપમાં છે વેરિએશન જોવા મળશે. એટલે મોસ્ટ ટાઈમથી જોવા જાવ તો અમારી રાઉન્ડનેસ અને સ્ટ્રેટનેસ છે, ફ્લેટનેસ અને સ્ક્વેરનેસ, એની ડેફિનેશન ખાસ એક્ઝામમાં કરી લેવાની. મેથડોના નામ ડીપલી એટલી પૂછાતી નથી, પૂછાય તો પણ નામ પરથી ખ્યાલ આવી જાય. જેમ કે ડાયલ ઇન્ડિકેટર છે તો ડાયલ ઇન્ડિકેટરનો યુઝ કર્યો, ઓટો કોલિમેટર છે તો ઓટો કોલિમેટરનો યુઝ કર્યો. ખ્યાલ આવ્યો? આ થયું તમારું ફ્લેટનેસ અને સ્ક્વેરનેસ.